નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો 1365માં। આપણે તલાટી સ્પેશિયલના અલગ અલગ તલાટીમાં પૂછાઈ શકે એવા 15 દાખલાની સિરીઝ જોઈ રહ્યા હતા। એમાં આપણે 7 ભાગ જોઈ ગયા, જેનો આ ભાગ 8મો છે। મિત્રો, આપણે આ ખાસ વિડીયો જોઈ બધા પ્રશ્નો જાતે સોલ્વ કરવાની ટ્રાય કરવાની। જેટલા પણ પ્રશ્ન સાચા પડે એ તમે કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારા કેટલા પ્રશ્ન 15માંથી ટોટલ કેટલા પ્રશ્ન સાચા પડે છે। જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો, અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે, ત્યાંથી પણ જોઈન થઈ શકો છો। મિત્રો, અનએકેડમી એપ્લિકેશન પર પણ ભણાવું છું, તો અનએકેડમી પર જે મેહુલ જે સુતરિયા સર્ચ કરી અને મને ફોલો અચૂકથી કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને નોટિફિકેશન દ્વારા તમારા મોબાઈલ પર મળી રહે। જોઈએ આપણે પહેલો દાખલો। બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા કેટલો થાય? ગુસા એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ। હવે બે અવિભાજ્ય સંખ્યા હોય, માનો કે 3 અને 5 છે, આ બે અવિભાજ્ય સંખ્યા છે, એનો ગુસા બંનેમાં સામાન્ય અવયવ છે કયો હોય તો કે એક પણ હોય નહીં, એટલે કે એક છે એનો સામાન્ય અવયવ હોય તો ડી ઓપ્શન છે એ સાચો પડે। હંમેશા કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા હોય તો એનો ગુસા છે એ 1 થાય, અને જો લસા પૂછેલો હોય તો લસા એનો કેટલો થાય તો કે બે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર જેટલો હોય। 3 અને 5 નો લસા શોધવો હોય તો કેટલો આવે? 15 આવે। બરાબર, આવી રીતે જ્યારે ગુસા પૂછેલો હોય ત્યારે એક જવાબ આવે। મિત્રો, જો આપને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા। બીજો પ્રશ્ન જોઈએ। આવું આપેલું છે તો એબીસી બરાબર શું થાય એ આપણે શોધવાનું છે। હવે જો જ્યારે પણ આવું આપેલું હોય ત્યારે કોઈ પણ એક પદને પકડી રાખી બાકી એનું જે મૂલ્ય હોય એ ચેન્જ કરતા જાઓ। અહીંયા જો x બરાબર શું આપેલું છે તો કે y ની a ઘાત। હવે y બરાબર અહીંયા z ની b ઘાત એવું લખી શકીએ। y બરાબર શું થાય? z ની b ઘાત છે આની સાથે હું ગુણી દઉં, ઘાત અને ઘાતનો ગુણાકાર થાય એટલે કે ab। બરાબર, x બરાબર આવું મળે છે। હવે જો મારે ઘાતને સરખાવી હોય તો z અહીંયા છે એની જગ્યાએ જો x હોય તો હું ઘાતને સરખાવી શકું। બરાબર, તો z ને મારે x ના સ્વરૂપમાં ફેરવવું હોય તો અહીંયા જો આપેલું છે z બરાબર શું છે? x ની c ઘાત। એટલે અહીંયા x ની c ઘાત મારે કરવી હોય તો x અને c ઘાત છે એ તો ગુણાકારમાં જતી રહેશે, ઘાતની ઘાત હોય એનો ગુણાકાર થાય એટલે કે abc। હવે અહીંયા એક ઘાત છે, વચ્ચે બરાબરની નિશાની છે, આધાર સરખો છે તો હું ઘાતને સરખાવી શકું, એટલે કે abc બરાબર શું થાય? એક જવાબ આવે। બરાબર, તો એ ઓપ્શન છે એ સાચો પડે। ખાસ આપા જેટલા પણ તમારા પ્રશ્નો સાચા પડે છે કમેન્ટમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા। માનો કે તમારા 8 પ્રશ્નો સાચા પડેલા હોય તો આવી રીતે તમે કમેન્ટ કરજો કે 8/15 એટલે કે 15માંથી 8 પ્રશ્નો સાચા પડેલા છે। ત્રીજો પ્રશ્ન જોઈએ। 256 ગુણ્યા 256 માઇનસ 144 એના છેદ આખું જે છે એને ભાગાકારમાં 112 આપેલા છે, તો જવાબ શું આવે? હવે જો આવું આપેલું હોય ને ત્યારે એનું કંઈક લોજિક હોય તો જ આવું આપેલું હોય, બાકી 256 ગુણ્યા 256 144 ગુણ્યા 144 એવું બધું કરવા બેસીએ તો ઘણો બધો ટાઈમ આપણો જતો રહે। પણ આવું હોય ત્યારે 1 સેકન્ડ માટે વિચારી લેવાનું કે કંઈક તો આમાં હશે જ, તો જ આવો પ્રશ્ન પૂછાણેલો હોય। જો x નો વર્ગ માઇનસ y નો વર્ગ, આના હું અવયવ પાડું તો આવી રીતે લખી શકું, x માઇનસ y x વત્તા y। બરાબર, આનો ગુણાકાર કરો એટલે તમને આ પદ મળે। અહીંયા જો 256 અને 256 144 એનો મતલબ એવો થાય 256 નો વર્ગ અહીંયા 144 નો વર્ગ। હવે એના ભાગ શું પડે તો કે x માઇનસ y અને x વત્તા y, એટલે કે પેલો ભાગ છે એ શું આવશે તો કે 256 ઓછા 144, અને બીજો ભાગ શું આવશે તો કે 256 વત્તા 144 છેદમાં આવશે 112। જો 256 ઓછા 144 કરીશ એટલે મને શું મળશે? 112 મળશે। બરાબર, અને 256 વત્તા 144 કરીશ એટલે 6 ને 4 10 ની 0 વધી આવી 1, 5 ને 4 9 ને 1 10 ની 0 વધી આવી 2 ને 1 3 ને 1 4। બરાબર, 400। જો 112 ઉડે એટલે જવાબ શું આવે? 400। તો બી ઓપ્શન છે એ સાચો પડે। ચોથો દાખલો જોઈએ। 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે 48, 72 અને 108 સેકન્ડે બદલાય છે। જો શરૂઆતમાં ત્રણેય 8 અને 20 એક સાથે ચાલુ થઈ હોય તો ફરી પાછી કેટલા વાગે ચાલુ થશે? એક સાથે ચાલુ ક્યારે થશે એ શોધવાનું છે। જ્યારે પણ આવું આપેલું હોય ત્યારે જે સમય આપેલો હોય એનો આપણે લસા શોધી લઈએ અને એ આ સમયમાં ઉમેરવાનો હોય। તો જો અહીંયા હું લસા શોધી લઉં, અહીંયા આવશે 48, નિસરણીની રીત છે લસા શોધવાની, એનાથી આપણે ટ્રાય કરીએ। બરાબર, પહેલા તો આ બધા છે 4 થી ભગાશે, 4 થી હું ભાગું તો અહીંયા 4, અહીંયા આવશે 12, આ બધા 12 થી ભગાય છે ડાયરેક્ટ। જો તો 12 થી જ લઈએ એટલે આપણે અહીંયા ઓછા આંકડા લખવા પડે। અહીંયા આવશે 12 ચોક 48, 12 છક 72, 12 9 108।
હવે 2 થી ભગાશે, અહીંયા 2 લખું, અહીંયા 2 લખું, 2 તરી 6, 9 ને 2 વડે ભાગી ના શકાય એટલે 9 એમ નામ લખું, પછી હું 2 લખું એટલે આ 1 થઈ જશે, અહીંયા આવશે 3 અને 9. હવે ડાયરેક્ટ હું 3 લખું એટલે કે અહીંયા 1 1 અને 3 આવે અને પાછું 3 લખું, એની કરતા ડાયરેક્ટ હું 9 લખું એટલે અહીંયા બધું 1 1 થઈ જાય. બરાબર, આ સ્ટેપ આપણે ઓછા કરવાની વાત છે એટલે આપણે અહીંયા ડાયરેક્ટ 9 લખેલું છે. બાકી તમે રીતથી કરવા જાવ તો પેલા 3 આવે પછી 3 આવે. હવે જો આનો લસા આટલો થાય છે, કેટલો? તો કે 12 દુ 24 દુ 48, 48 ગુણ્યા 9 કરવા છે. 48 ગુણ્યા 9 કરવા હોય તો 9 8 72 નો બગડો, વધી આવી 7, 9 ચોક 36 ને 7 43 એટલે કે 432 સેકન્ડ. 432 સેકન્ડ એટલે શું થાય? તો એને આપણે આવી રીતે લખી શકીએ 420 + 12 સેકન્ડ. 420 સેકન્ડ એટલે કેટલી થાય? તો કે 7 મિનિટ થાય. 420 7 6 42 એટલે કે 7 મિનિટ અને 12 સેકન્ડ. પછી આ બધી લાઈટ છે ફરી એક સાથે ચાલુ થશે. એટલે જો 8 ને 20 ચાલુ થઈ હોય તો 8 ને 27 અને 12 સેકન્ડ, 8 ને 27 અને 12 સેકન્ડ એટલે કે બી ઓપ્શન છે એ સાચો પડે. પાંચમો દાખલો જોઈએ. a નો વર્ગ વત્તા b નો વર્ગ ab બરાબર આવું આપેલું છે, a વત્તા b. હવે જો આપણને આવું ખબર છે કે a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab બરાબર શું થાય? તો કે a વત્તા b નો વર્ગ થાય. આના બરાબર શું થાય? a વત્તા b નો વર્ગ. બરાબર, તો a વર્ગ વત્તા b વર્ગ જો અહીંયા આપેલું છે કેટલું થાય? તો કે 117 વત્તા ab બરાબર 54 આપેલું છે, અહીંયા 2ab લેવાનું છે એટલે 54 ગુણ્યા 2 કરીએ તો શું થાય? 108 બરાબર a વત્તા b નો વર્ગ. હવે આનો સરવાળો કરીએ તો અહીંયા આવશે 17 ને 8 25 ને 1 ને 1 2 બરાબર 225 એટલે કે a વત્તા b નો વર્ગ. તો a વત્તા b બરાબર શું આવશે? 15 આવશે. a વત્તા b બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે અહીંયા આવે 15. એવી જ રીતે આપણે a માઇનસ b શોધવું હોય તો a માઇનસ b નો વર્ગ બરાબર શું થાય? તો કે a નો વર્ગ વત્તા b નો વર્ગ ઓછા આવશે 2ab. a નો વર્ગ વત્તા b નો વર્ગ કેટલો થાય? 117 ઓછા 2ab એટલે કેટલા થાય? 108. 54 ગુણ્યા 2 એટલે કે 108. હવે 117 ઓછા 108 કરવું એટલે 9 આવે તો અહીંયા આવશે a માઇનસ b બરાબર આવશે, બંને બાજુ વર્ગમૂળ લઉં તો આવે 3. તો a વત્તા b બરાબર 15 છે, છેદમાં આપણે લખવાનું છે a ઓછા b એટલે કે 3. તો 15 ભાગ્યા 3 કરું તો જવાબ શું મળે? 5. એટલે એ ઓપ્શન છે એ સાચો પડે. છઠ્ઠો દાખલો જોઈએ. સુમિત, કૃષ્ણા અને ઋષભની સરેરાશ ઉંમર, જો અહીંયા હું લખું છું સુમિત પછી કૃષ્ણા અને ઋષભ, એની સરેરાશ ઉંમર કેટલી આપેલી છે? 43. તો એની ઉંમરનો સરવાળો ભાગ્યા 3 બરાબર 43. 3 ને હું આ બાજુ લઈ જાઉં તો શું થાય? 43 ગુણ્યા 3 એટલે કે 3 તરી 9 અને 4 તરી 12. હવે સુમિત, ઋષભ અને રોહિતની ઉંમર, સુમિત અહીંયા ઋષભ લખું છું અને રોહિત માટે RO લખું છું. રોહિતની ઉંમર કેટલી છે? તો કે 49 છે. તો 49 ગુણ્યા 3 કરું એટલે કેટલા આવે? 147. હવે અહીંયા રોહિતની ઉંમર આપણને આપેલી છે. સૌથી પહેલા તો આને જો હું માઇનસ કરી નાખું, આ માઇનસ 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 અહીંયા પણ માઇનસ કરું છું એટલે જો આ s અને આ s ઉડી જશે, r અને r ઉડી જશે. અહીંયા આવશે k ઓછા રોહિત બરાબર 129 ઓછા 147 એટલે કેટલા થશે? 11 ને 7 18 એટલે કે -18 જેટલું થશે. બરાબર, હવે શું કરવાનું? અહીંયા રોહિતની ઉંમર આપણને આપેલી છે કેટલી? 54 વર્ષ. અહીંયા રોહિતની ઉંમર 54 હું મૂકું, અહીં -54 થાય, આ બાજુ આવે તો +54 એટલે -18 વત્તા 54 એટલે કે બરાબર શું આવશે? 36. 18 દુ 36, 18 તરી 54 એટલે 1 18 માઇનસ થાય તો અહીંયા આવે 36. તો કૃષ્ણાની ઉંમર છે કેટલી હોય? 36 વર્ષ. સાતમો દાખલો જોઈએ. એક સંખ્યાના અંશમાં 4 નો વધારો કરવામાં આવે તો અપૂર્ણાંકમાં 2/3 જેટલો વધારો. માનો કે એક સંખ્યા છે x/y. હવે અંશમાં જો હું 4 નો વધારો કરું, અંશમાં જો હું 4 નો વધારો કરું તો ટોટલ જે અપૂર્ણાંક છે, આ અપૂર્ણાંક છે એમાં 2/3 જેટલો વધારો થાય એટલે અહીંયા લખું 2/3. તો તે અપૂર્ણાંક શોધવો એટલે અપૂર્ણાંકનો છેદ શોધવો એટલે y બરાબર શું આવે એ આપણે શોધવાનું છે. બરાબર, સંખ્યાના અંશમાં જો 4 નો વધારો કરું તો અપૂર્ણાંકમાં 2/3 જેટલો વધારો થાય. અપૂર્ણાંક છે એમાં 2/3 જેટલો વધારો થાય તો y બરાબર શું થાય એ મારે શોધવાનું છે. હવે શું કરશું આપણે? આને આ બાજુ જવા દો એટલે શું થાય? તો કે x/y. અને હું આવી રીતે લખી શકું x/y વત્તા 4/y. આને આ બાજુ જવા દો એટલે કે અહીંયા આવશે x/y બરાબર આવશે 2/3. આ ઉડશે, આ ઉડશે. y બરાબર શું થશે? y ને આ બાજુ જવા દો, 3 ને આ બાજુ જવા દો એટલે 4 તરી 12, 2 ને નીચે લઈ લો એટલે અહીંયા આવશે 2. 12 ભાગ્યા 2 એટલે 6. તો y બરાબર શું થાય? ડી ઓપ્શન આવે, y બરાબર 6.
8મો દાખલો, અરુણ અને દીપકની હાલની ઉંમરનો તફાવત 14 વર્ષ છે. 7 વર્ષ પહેલા એમનો ગુણોત્તર 5 અને 7 5:7 હતો. તો માનો કે અરુણ અને દીપકની 7 વર્ષ પહેલાની ઉંમર કેટલી છે? તો અહીંયા લખું હું 5x અને દીપક એટલે કે ડી એની લખું હું 7x. હવે જો 7 વર્ષ પહેલા એમનો ગુણોત્તર આટલો હતો 5:7. એટલે આ જે ઉંમર મળી કેની મળેલી છે? તો કે 7 વર્ષ પહેલાની. હાલની ઉંમરનો તફાવત કેટલો છે? 14 વર્ષ છે. એટલે જો એની હાલની ઉંમર કેટલી થાય? આ 7 વર્ષ પહેલાની ઉંમર લખેલી છે, તો હાલની ઉંમર એની આપણે શોધવી હોય તો કેટલી થાય? તો કે 7x + 7. બરાબર. અને આની કેટલી થાય? તો કે 5x + 7. તો અહીંયા હું લખું 5x + 7. હવે શું કહે છે? ઉંમરનો તફાવત 14 વર્ષ છે. તો જો આ બંનેનો હું તફાવત લઈ લઉં. એ કેટલો મને કીધો છે? 14 વર્ષ છે. બરાબર. આવું શા માટે કરેલું છે? કેમ કે આપણે જે ઉંમર આ ધારેલી છે એ 7 વર્ષ પહેલાની ધારેલી છે. અહીંયા હાલની ઉંમર કીધી છે, તો એમાં આપણે 7 ઉમેરીએ તો હાલની ઉંમર મળે. હવે જો 7 - 5 એટલે કેટલા થાય? 2x + 7 અને -7 તો ઉડી જશે. તો અહીંયા આવશે 14. x બરાબર શું આવે? તો કે 14/2 એટલે કે 7. હવે અહીંયા કીધું છે દીપકની હાલની ઉંમર શોધો. દીપકની હાલની ઉંમર કેટલી થાય? તો 7x + 7 થાય. એટલે જો અહીંયા x બરાબર 7 મૂકું તો 7 × 7 = 49 વત્તા આવશે 7 એટલે જવાબ આવશે 56. દીપકની હાલની ઉંમર છે 56 વર્ષ જેટલી થાય. ડી ઓપ્શન સાચો પડે. જો એક ખૂણાનું માપ 70 હોય તો પૂરક કોણનું માપ જણાવો. એક ખૂણાનું માપ 70 આપેલું છે તો પૂરક કોણનું માપ કેટલું થાય? તો કે 180 - 70. કેમ કે પૂરક કોણના બે પૂરક કોણ હોય એનો હંમેશા સરવાળો કેટલો થાય? 180 થાય. એવી જ રીતે જો કોટી કોણ હોય, બે ખૂણા એકબીજાના કોટી કોણ હોય તો એનો સરવાળો કેટલો થાય? 90. પૂરક કોણ હોય તો સરવાળો કેટલો થાય? 180. 180 - 70 કરવું એટલે બી ઓપ્શન સાચો પડે. 450 સફરજનમાંથી 30 સફરજન 30% સફરજન બગડી ગયા તો સારા સફરજનની સંખ્યા કેટલી? જો 450 માંથી સારા 30% જો બગડી ગયા હોય તો સારા કેટલા હોય? 70% સફરજન હોય એટલે 70/100. આઉટ છે. બરાબર. 45 × 7 એટલે કે 7 × 5 = 35 નો પાંચડો વધી આવી 3 7 × 28 ને 3 31 315. ડી ઓપ્શન સાચો. મગને એક ટીવી ₹12,500 ખરીદ્યું. તેને 300 રૂપિયા રિક્ષા ભાડામાં આપ્યા. 800 રૂપિયા ટીવી લગાવવાનો મજૂરી ખર્ચ થયો. તેને 15% નફો કમાવવો હોય તો ટીવી કેટલામાં વેચવું પડે? હવે જો એને જે 12,500 ઉપર 300 અને 800 રૂપિયાનો ખર્ચ થયો એ મૂળ કિંમતમાં ઉમેરવો પડે. કેમ કે ટીવી ઘરે પહોંચતા સુધીનો ખર્ચો છે. એટલે 12,500 + 300 એટલે 12,800 + 800 એટલે ટોટલ એને ટીવી છે 13,600 પડેલું કહેવાય. હવે એના ઉપર એને 15% નફો જોઈએ છે. એટલે કે 115% છેદમાં આવશે 100. આ મીંડા ઉઠશે, આ ઉઠશે. 136 × 115 136 ગુણ્યા આવશે 115. હવે આનો ગુણાકાર 3/3 નો ગુણાકાર કેવી રીતે કરી શકાય આપણને ખબર છે. જો 6 × 5 = 30, અહીંયા આવશે 3. હવે શું કરવાનું? જોઈ લેવાનું. પાછળ 0 ઓપ્શન આપેલો હોય એવા કેટલા ઓપ્શન છે? તો અહીંયા 2 છે, આ બી અને ડી. એટલે કે આ બે માંથી જ કોઈ પણ એક આપણો જવાબ હશે. એના પછીનું સ્ટેપ જોઈએ. 6 × 1 = 6 વત્તા 5 × 3 = 15 15 ને 6 21 21 ને 3 24 24 નો ચોકડો વધી આવશે 2. છેલ્લે 40 આપેલા હોય એવો કેટલા ઓપ્શન છે? આ એક જ ઓપ્શન છે તો ડી ઓપ્શન સાચો પડે. બીજું કંઈ ગણતરી કરવાની જરૂર છે નહીં. બરાબર. જોઈએ નેક્સ્ટ. જો sin a બરાબર 3/5 હોય તો cot a બરાબર કેટલા થાય? અહીંયા ખાસ જોવાનું, cot a પૂછેલું છે. હવે જ્યારે આવું આપેલું હોય ત્યારે શું કરીએ? જો અહીંયા એક આ ખૂણો આપણે એક ત્રિકોણ દોરીએ. આનું માપ આપણે a લઈએ, આનું માપ b લ્યો, આનું c લો. sin a બરાબર શું કીધું છે? તો કે 3/5. sin a બરાબર શું થાય? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કઈ થાય? આ કર્ણ કયો થાય? આ. હવે જો આ કાટકોણ ત્રિકોણ હોય, કર્ણનું માપ 5 છે, આનું માપ 3 છે, તો આ માપ કેટલું થાય? 4 થાય. કેમ કે કર્ણનું માપ છે એટલે કે 5 નો વર્ગ 25 બરાબર 3 નો વર્ગ કેટલો થાય? તો કે 9 + ab નો વર્ગ. હવે ab નો વર્ગ બરાબર 25 - 9 એટલે 16 થાય. ab બરાબર 4 થાય. એટલે આનું માપ છે 4 થાય. હવે આપણે cot a શોધવાનું છે. તો cot a બરાબર શું થાય? પાસેની બાજુ છેદમાં આવશે સામેની બાજુ. પાસેની બાજુ કેટલી થાય? 4. સામેની બાજુ કેટલી છે? 3. એટલે 4/3 છે એ જવાબ સાચો પડે. તો જો cot a બરાબર અહીંયા ક્યાંય આપેલું નથી. ડી ઓપ્શન સાચો પડે, એક પણ નહીં. જો આપણને એવું પૂછેલું હોય tan a બરાબર શું થાય? tan a ખાસ અહીંયા ધ્યાન રાખવાનું. cot અને tan છે એકબીજાના ઉલટા હોય. tan a પૂછેલું હોય તો શું થાય? તો કે 3/3 tan બરાબર શું થાય? તો કે સામેની બાજુ છેદમાં આવશે પાસેની બાજુ. એટલે કે 3/4 સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 3/4. અહીંયા કોટ પૂછેલું છે. કોટ હોય તો એનું ઉલટું હોય એટલે કે પાસેની બાજુ છેદમાં આવે સામેની બાજુ.
13મો દાખલો, સમબાજુ ત્રિકોણના કોઈ પણ બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? સમબાજુ ત્રિકોણ હોય, બે ખૂણાના માપનો ગુણોત્તર કેટલો થાય? સમબાજુ ત્રિકોણ હોય તો ત્રણેય ખૂણાનું માપ કેટલું હોય? 60, 60 અને 60. તો એનો ગુણોત્તર આપણે શોધીએ. 60/60 કેટલો થાય? 1 થાય. એ ઓપ્શન સાચો પડે. એને એક ઘર બનાવતા 3 દિવસ લાગે છે અને બી ને 9 દિવસ લાગે છે. જો એની અહીંયા એને એક ઘર બનાવતા 3 દિવસ લાગે છે અને બી ને 9 દિવસ લાગે છે. બરાબર, બંનેને સાથે મળીને 2 ઘર બનાવો હોય તો કેટલા દિવસ લાગે? હવે જો માનો કે અહીંયા આ બંનેનો આપણે લસા લઈ લઈએ તો કેટલો થાય? 9 થાય. એનો મતલબ એવો થાય કે એ છે 1 દિવસમાં 1/3 ત્રીજા ભાગનું ઘર બનાવે અને આ છે 1 દિવસમાં 1 ભાગનું ઘર બનાવે. અથવા તો એવું સમજી લો કે એને એક ચોકલેટ બનાવવા માટે 3 દિવસ થાય છે અને બી ને એક ચોકલેટ બનાવવા માટે 9 દિવસ લાગે છે. બરાબર, તો એને ટોટલ કેટલી, અહીંયા માનો કે 9 ચોકલેટ બનાવવાની હોય તો એ 1 દિવસમાં કેટલી બનાવતો હોય? 3 બનાવતો હોય. આ 1 દિવસમાં 1 જેટલી બનાવતો હોય. બંને ભેગા મળીને 1 દિવસમાં કેટલી? 4 જેટલી ચોકલેટ બનાવતા હોય. બરાબર, તો જો અહીંયા 2 ઘર બનાવવાના છે તો 9 જેટલું કામ કરે ત્યારે 1 ઘર બને છે અને 2 ઘર બનાવવાના છે એટલે ટોટલ એને 18 જેટલું કામ કરવાનું છે. બરાબર, અહીંયા આપણે દિવસ શોધવાના છે તો અહીંયા ત્રિરાશિ મૂકી શકીએ કે 4 જેટલા કામ કરવા માટે એને 1 દિવસ લાગે તો 18 જેટલું કામ કરવું હોય એટલે કે 2 ઘર બનાવવા હોય તો એને કેટલા દિવસ લાગે? તો x બરાબર શું થાય? 18/4 એટલે જવાબ આવે 4.5. સી ઓપ્શન છે એ સાચો પડે. 4.5 દિવસ એને લાગે. છેલ્લો દાખલો જોઈએ, ખોટું પદ શોધો. અહીંયા એક પદ છે ખોટું આપેલું હશે. જો આપણે જોઈએ અહીંયા શું છે? 125 + 2 કરું તો 127 આવે, +3 કરું તો 130 આવે, +5 અહીંયા આવશે, +7 અહીંયા આવશે. એટલે જો આ બધી અવિભાજ્ય સંખ્યા છે એને આપણે ઉમેરીએ છીએ તો +11, અહીંયા +13 કરીએ એટલે 153 + 13 કરું તો શું આવે? 166 આવે. પણ અહીંયા 165 છે એટલે એનો મતલબ એવો થાય આ પદ છે એ ખોટું છે. આ બધી અવિભાજ્ય સંખ્યા છે એનો તફાવત અહીંયા મૂકેલો છે. તો 165 છે એ પદ છે એ ખોટું છે એટલે સી ઓપ્શન સાચો પડે. મિત્રો, આપે વિડીયો જોયો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા અને ખાસ કમેન્ટ કરીને જણાવજો કે તમારે કેટલા માર્ક આવ્યા છે.